નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધ ના લેક્ચરમાં જઈ રહ્યા છીએ। ત્યારે થોડીક પ્રાથમિક બેઝિક વાત કરી લઉં। આ ચેપ્ટર તમને શીખવાડવામાં ના આવે તો પણ તમને ફાવે એની સીધી ને સાદી સરળ વાત છે એ કે પ્રકરણ 2 ના તમે દાખલા ગણ્યા છે એ પ્રમાણે પ્રકરણ 3 ના દાખલા પણ ગણાય છે, પરંતુ પ્રકરણ 2 માં ચલ x અને ચલ y વચ્ચે જે કાર્યકાળનો સંબંધ છે એનો ફક્ત ખ્યાલ જ મેળવવામાં આવતો હતો, પરંતુ આ સુરેખ નિયત સંબંધ પ્રકરણની અંદર સુરેખ નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx નું અનુમાન કરવામાં આવે છે અને એનું સમીકરણ તૈયાર કરવામાં આવે છે। તેના પરિણામે આપણને ભાવ x એટલે કે x ની કિંમત આપેલી હોય તો તમે y નું અનુમાન કરી શકો છો। એટલે આને એમ થઈ શકે લાંબુ નામ કે સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવું અને તેના આધારે ચલ x ની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો હોય તો તેને ચલ y ની કિંમતમાં કેટલું અનુમાન થઈ શકે તેનો આપણે ખ્યાલ મેળવે છે। એટલે બેઝિકલી તમને દાખલાની ગણતરી સમજાય માટે એક સેમ્પલ ઉદાહરણ લઈ લઉં છું। સ્વાધ્યાયનો દાખલો આપણે ચોઈસ કર્યો છે અને જેમ સૂત્રો આ પ્રકરણના છે કે મુખ્ય મુદ્દો કે x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ છીએ। એટલે આજે આપણે આ દાખલો એવો લઈએ છીએ કે x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે। હવે આની જગ્યાએ બીજું સૂત્ર વાપરવું હોય તો પણ વાપરી શકાય છે કે જે ગયા પ્રકરણમાં આપણે ઉપયોગ કર્યો હતો। એને આપણે નામ આપી દઉં બેસ્ટ સૂત્ર, સિગ્મા xy વાળું સૂત્ર, જે આના પછીનો દાખલો એ રીતે પણ ગણ્યો છે। હવે કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે કયા પ્રકારનું સૂત્ર વાપરવું, તો x બાર અને y બાર પૂર્ણાંક હોય તો તમે આ સૂત્ર વાપરી શકો છો। x બાર અને y બાર પૂર્ણાંક ના હોય અને રકમો 50 કે 50 કરતા નાની હોય તો જે બીજું સૂત્ર છે bxy વાળું એ વાપરીએ છીએ સિગ્મા xy, અને 50 કરતા મોટી હોય તો ટૂંકી રીતના સૂત્ર વાપરી શકાય uv ની રીતના। એવું ફરજિયાત નથી, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સૂત્ર વાપરશો જવાબ આવશે જ। તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને અપૂર્ણાંક હોય તો પણ ગણતરી કરશો તો આવશે જવાબ, પણ ચોકસાઈનો થોડો પ્રશ્ન ઊભો થશે, પોઈન્ટનો પ્રશ્ન ઊભો થશે અને બાદબાકીમાં તકલીફ પડશે એટલે કન્ફ્યુઝન ઊભું થશે। એની ચર્ચા આપણે અત્યારે કરતા નથી, અત્યારે સીધા જ આપણે આ દાખલા તરફ લઈ જઈએ છીએ। દાખલા તરીકે પતિ અને પત્નીની ઉંમરનો એક અભ્યાસ કરેલો હોય છે તો પતિની ઉંમર વધારે હોય તે પણ પત્નીની ઉંમર પણ નોર્મલી વધારે મળે છે। એ રીતે પિતાની ઊંચાઈ વધારે હોય તો પુત્રની ઊંચાઈ પણ વધુ મળે છે। એવા પ્રકારના અભ્યાસ માટે આપણે પહેલો જ દાખલો જે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રગતિમાન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે। અને આ નિયત સંબંધનો સૌપ્રથમ ઉપયોગ સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ કરેલો હતો અને થિયરિકલ વિભાગ આપ વાંચીને જોઈ શકશો। દાખલા તરફ જઈએ છીએ આપણે। અહીંયા પહેલો દાખલો સ્વાધ્યાય 3.1 નો પહેલો 124 પેજ ઉપર પહેલો છે। રકમ જોઈ લો, એક વસ્તુના ભાવ રૂપિયામાં અને તેની માંગ 100 એકમોમાં વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો। જ્યારે ભાવ રૂપિયા 20 હોય ત્યારે માંગનું અનુમાન
કરો તો આપણે એ રકમને અહીંયા જોઈ શકો છો તમે અને એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે। આંકડાશાસ્ત્ર ભાગ 1 ધોરણ 12 ના પ્રકરણમાં પેજ નંબર 124 સ્વાધ્યાય 3.1 પહેલો તો એક વસ્તુના ભાવ રૂપિયામાં અને તેની માંગ 100 એકમ વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો। તમે આમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા કેવી રીતે મેળવવાની છે। એટલે વિદ્યાર્થી મિત્રો તમારે દરેકે પોતપોતાનું પાઠ્યપુસ્તક પેન્સિલ રબર ફૂટપટ્ટી તૈયાર રાખવી જરૂરી છે અને એ પ્રમાણે દાખલા ગણતા રહેવું જરૂરી છે। હવે જોઈ લઈએ આગળ તો ભાવ રૂપિયામાં આપેલો છે એને આપણે x અને માંગ 100 એકમો આપેલી છે તેને y અને એની ગણતરીનું કોષ્ટક અગાઉના પ્રકરણમાં તૈયાર કર્યું હતું એ પ્રમાણે છે x y। ચલો x ની કિંમતો અને y ની કિંમતો પેરમાં જોડીમાં લખી દઈએ 12 18 14 12 અહીંયા તમે એક મુદ્દો જોઈ લો વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે રકમ ખાસ ઓછી વાંચે છે। તમે અહીંયા ધ્યાનથી જુઓ અહીંયા ભાવ આપેલો છે x અહીં પણ ચેક જોઈ શકાય છે તમને અને y માંગનું અનુમાન કરવાનું છે। તો જેમ જેમ ભાવમાં વધારો થાય છે તેમ તેમ માંગમાં ઘટાડો થાય છે એટલે એનું સંકોચન થાય છે। અર્થશાસ્ત્રની ભાષામાં આપણે કહીએ તો સંકોચન થાય છે। માંગનું વિસ્તરણ અને સંકોચન એ શબ્દના સંદર્ભમાં તો કેટલોક જવાબ તો અહીંથી જ આપણે ડાયરેક્ટલી નક્કી કરી દઈએ છીએ। બીજું અહીંયા આપણને કીધું છે કે ભાવ x બરાબર 20 હોય ત્યારે y માંગનું અનુમાન કરો તો ભાવ 20 ક્યારે આવે છે જુઓ તો અહીંયા 18 અને 21 ની વચ્ચે અહીંયા 20 આવે છે। જો અહીંયા એ 20 આવે છે અહીંયા જ્યારે આપણને પોઈન્ટ કે અહીંયા ગાળામાં 18 અને 21 ના વચ્ચે 20 આવે છે તો અહીંયા 20 આવે છે તો એનો જવાબ તમારો 5 અને 7 ની વચ્ચે આવવાની શક્યતાઓ રહેશે। તો y નું અનુમાન આપણને 5 અને 7 ની વચ્ચે મળવાની શક્યતાઓ છે। એટલે આપણે આ જોઈ શકીશું કે આપણો જવાબ અહીંયા ફિક્સ થવો જોઈએ એટલે છેલ્લો ફાઇનલ જવાબ જે અહીંયા પડશે એ એટલો જ આવવો જોઈએ। એટલે થોડી ગણતરીમાં આપણે ચોકસાઈ રાખીએ છીએ તો જ આપણને ખ્યાલ આવે છે। જોઈએ છીએ 5 7 ની આસપાસનો જવાબની શક્યતાઓ છે છતાં એથી વધારે ફેરફાર આવવો જોઈએ નહીં। અપરમાં છે થોડી ડિફરન્ટ આવી શકે છે। ચલો જોઈ લઈએ તો સરવાળો સૌથી પહેલા x નો સિગ્મા x 12 14 15 16 18 21 96 એ જ પ્રમાણે આપણે અહીં આગળ y નો સરવાળો કરી દઈએ સિગ્મા y x બાર y બાર મેળવી લઈએ। હવે આ જોડી 1 2 3 4 5 6 n બરાબર 6 એક મુખ્ય મુદ્દો રહેશે દાખલામાં આપણી પાસે અહીંયા n બરાબર 6 ની પેર આપેલી છે તો
x બાર અને y બાર ની કિંમતો 16 અને 10. પહેલું કામ x - x બાર, x બાર પર કેટલા છે 16, તો x ની કિંમતમાંથી 16 બાદ કરીએ છીએ તો અહીંયા આપણને જીરો મળે છે. તો ગણતરીમાં ભૂલ નથી, એક બાબત થશે, સંપૂર્ણ હશે તો એ પ્રમાણે y - y બાર, y બાર બરાબર 10, આગળ 10 બાદ બાકી કરીએ છીએ 18 માંથી 10, હવે આ ગણતરી થઈ ગયા બાદ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, એમાં જરૂરિયાત છે ક્રમનો ઉપયોગ કરીએ છીએ, તો એ બંનેનો ગુણાકાર કરીએ. x - x બાર, y બાર - y બાર ના કોલમ પ્રમાણે 8 4 32, -32 -4 0 0 -4 -25. સરવાળામાં -67 ને સ્ક્વેર. સરવાળો પચાસ. આગળ સૂત્રમાં ઉપયોગ બી, તો એ સૂત્રમાં ફક્ત આપણે કિંમતો મૂકવાની રહી. તો યાદ રાખજો આ પહેલું કામ છે, પણ એના માટે આ બે વસ્તુ જરૂરી છે. બી સૂત્રમાં કિંમત, ભાગાકાર
માઇનસ છે, ખ્યાલ રાખજો. x બાર 100. તો અહીંયા ખાસ જોઈ લેજો 10 માઇનસ કૌંસમાં માઇનસ 3.34 અને 100. આ બેનો ગુણાકાર આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 10 પ્લસ પડશે આપણને 21.44 ગુણાકાર સાથે. સરવાળો ચલો હવે અગત્યનો મુદ્દો બી મળી ગયું, એ મળી ગયું. આપણને રકમો પ્રકરણ 2 એ પ્રકરણ 3 ની એક જેવી લાગશે. ઉપરની સૂચના ખાસ વાંચવાની છે અને તમે એટલા સદનસીબદાર છો કે અગાઉ y ની x પર અને x ની y પર ની સંબંધ રેખાઓ અભ્યાસક્રમમાં હતી. અત્યારે નીકળી ગઈ છે ફક્ત y ની x પર ની સંબંધ રેખાઓ નો જ ઉપયોગ છે. એટલે આપણે આ ચેપ્ટર તૈયાર કરીએ છીએ અને કોવિડ-19 પરિણામે ભવિષ્યમાં ચેપ્ટર કેટલા સુધી કામ કરે છે ત્યાં જરૂરી છે. એટલે અત્યારે આપણે સમયનો સદુપયોગ કરીને દરેક ચેપ્ટરના બેઝિકલી તૈયાર કરતા રહીએ, પ્રેક્ટિસ કરતા રહીએ. દાખલાઓ બધા અલગ અલગ રીતે ગણતા રહીએ, જોઈ લઈએ, આની વેલ્યુએશન મૂકી દઈએ. તો a વત્તા b x બરાબર y કેપ બરાબર 31.44 માઇનસ 1.34x મળે છે. આ મુદ્દો હાઇલાઇટ કરવાનો રહેશે. આગળ ભાવ x બરાબર 20 હોય ત્યારે માંગનું અનુમાન કરો. તો અહીંયા y x તરીકે વ્યાખ્યાયિત થાય છે. તો y બરાબર x બરાબર અહીંયા 20 મૂકતા ભાવ x બરાબર 20 હોય ત્યારે માંગનું અનુમાન કરો. તો x બરાબર 20 મૂકતા y કેપ 20 અનુમાન છે, નજીકમાં આવશે, જોઈ લઈએ. તો -1.34 20 ગુણાકાર -26.8 4.64. તો x બરાબર 20 ત્યારે y કેપ 20 અનુમાન 4.64 100 એકમો છે. જે રકમમાં લખેલી ઉપર સૂચના એ અહીંયા લખી દેવી પડે તમારે કે 100 એકમ થાય છે. અને આપણે પહેલા જ કીધું હતું કે આ 20 જે છે એ અહીંયા આટલામાં આવે છે. તો જવાબ તમારો જે છે એની આસપાસ હશે. તો 4.64 એટલે 5 ની નજીક તમારો એ જવાબ આવી ગયો. 5 6 ની વચ્ચેના જવાબમાં ગાળો હતો. હવે કોઈ કારણોસર જવાબ તમારે અહીંયા 4.64 ની જગ્યાએ 46.4 કે વધારે રકમ આવે છે અથવા ખૂબ નાની રકમ આવે છે તો તમારી ગણતરીમાં ક્યાંક ભૂલ હોવાની સંભાવના છે. તો રકમમાં કોઈ જગ્યાએ ભૂલ થયેલી હોઈ શકે છે. એટલે આ મુદ્દો જોઈ લેવો અને સમજી લેવો
અહીંયા જોઈ લો હવે અહીંયા આ તમને જો કોઠા પાડી દીધા, એટલે કોઠા હું પહેલાં પણ પાડી શકત, છેલ્લે એટલે પાડ્યા છે કે તમને આ બધી જ બાબતો સમજાઈ જાય કે ગણતરી કઈ રીતે કરવી છે. સૂત્રો આ બી, એ અને વાય કેપ આ ત્રણ સૂત્રો અગત્યના રહે છે. હવે આ એક્સ બાર ને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે આ વાપરીએ તો વધુ હિતાવહ છે, નહીંતર શું છે અહીંયા બધી જગ્યાએ પોઈન્ટ તમારે આવવાના પ્રશ્નો ઊભા થશે અને પ્રમાણે ગણતરીમાં થોડી તકલીફ પડશે અને કદાચ જવાબમાં સાધારણ અહીંયા પોઈન્ટ આવી શકે છે. 100 એકમ છે અહીંયા મુદ્દો લખ્યો નથી, એટલે તમને આટલો મુદ્દો ખાસ સમજાય એ માટે. અને બીજો મુદ્દો એ રહ્યો છે કે તમારે અહીંયા જે અભ્યાસક્રમ કરવાનો છે એ એક્સની કિંમતના આધારે વાયની કિંમતનો ઉપયોગ કરીને કરવો છે. ત્યારે આની આ ન્યૂનતમ વર્ગોની રીત તરીકે વ્યાખ્યાયિત છે, એટલે આ મુદ્દાને ખાસ જોઈ લેવો. પ્રકરણ 3 આપણે આટલા મુદ્દાઓનો અભ્યાસ કરીએ છીએ. પ્રસ્તાવના, સુરેખ નિયત સંબંધ મોડેલ, વિકર્ણ આકૃતિની રીત, ન્યૂનતમ વર્ગોની રીત, નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા, સહવિચરણ સહસંબંધાંક પરથી નિયત સંબંધાંક, નિશ્ચાયકતાનો આંક, નિયત સંબંધના ગુણધર્મો, નિયત સંબંધ ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ. પાઠપુસ્તક ખોલીને જોશો તો કામ આવશે. પ્રસ્તાવનામાં અહીંયા સેન્ટરમાં તમને એક નામ જોવા મળશે કે આ પરીક્ષામાં પૂછાય છે. સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ નિયત સંબંધનો પ્રયોગ કર્યો હતો, બરાબર. અને મેં હમણાં ઉદાહરણ આપ્યું, પિતા અને પુત્રની 1000 જોડનો એને અભ્યાસ કરી નાનો અભ્યાસ કર્યો છે. એટલે પરીક્ષામાં આ એક વિકલ્પ પૂછાય છે. સાથે સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે શું અને એ સમજાવો, તો એવો પ્રશ્ન પણ અહીંયા પૂછાય છે. અને એમાં સુરેખ નિયત સંબંધ મોડેલ તમે નીચે જોઈ શકો છો કે વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. તો જ્યાં વાય એ સાપેક્ષ ચલ છે, એક્સ એ નિરપેક્ષ ચલ છે, એટલે એક્સમાં ફેરફાર થાય એ પ્રમાણે વાયમાં ફેરફાર થાય છે. અને એ અચળાંક છે. આલ્ફા અચળાંક છે, બીટા અચળાંક છે. એટલે આ બે બાબતો જે છે એ અચળાંક છે, એટલે એક સ્થિર કિંમતો છે. આપણે સામે એ અને બીનો જે ઉપયોગ કરીએ છીએ અને આ સમીકરણમાં બધી બાબતો આવેલી છે નિયત સંબંધ મોડેલનું. હવે આપણા જે અપેક્ષા મુજબના જવાબમાં થોડોક અહીંયા ફેરફાર થાય છે એ આપણો ત્રુટિ ચલ છે. તો તમે જોઈ શકો છો ત્રુટિ ચલ છેલ્લે આપેલો છે તે અહીંયા. તો મોડેલનો વિક્ષેપ ચલ ડિફરન્ટ ત્રુટિ ચલ છે. આગળ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવું. તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન જે થાય છે એ વિકર્ણ આકૃતિની રીત. તો આ પ્રમાણે તમે અગાઉ જે અભ્યાસ કર્યો હતો એ પ્રમાણે જ થાય છે, પણ આ ખાસ પરીક્ષામાં ઓછી રહે છે. પણ એમાં આપણે અગત્યનો મુદ્દો છે ન્યૂનતમ વર્ગોની રીત. કાલ પિયર્સનમાં પણ ગુણન પ્રઘાતની રીત હતી એ પ્રમાણે અહીંયા ન્યૂનતમ વર્ગોની રીતમાં સૂત્ર જોઈ લઈએ છીએ. તો આ એનું મૂળભૂત સૂત્ર છે. બીજગણિતની સરળ પદ્ધતિ આપણે એ અને બીની તેવી કિંમતો મેળવી શકીએ જે સરળતા ખાતર અનુક સફિક્સ આઈને અવગણતા મૂકેલી છે. અને જે આ સૂત્ર અહીંયા તમને જોવા મળે છે, અહીંયા એ જ સૂત્ર અહીંયા બોર્ડ ઉપર જોવા મળે છે ત્યાં. અને એની કિંમતો પ્રમાણે બીજું એક સૂત્ર બનાવ્યું છે, આને ટ્રાન્સફર કરીને આ પ્રમાણે. તો આ બેસ્ટ સૂત્ર છે. અને એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, તો એ પણ બોર્ડ ઉપર છે. એટલે શક્ય એટલા દાખલાઓ ઓછા થશે, ઓછા સમયમાં આપણે વધુ કામ કરવું છે. હવે અહીંથી એક પ્રશ્ન પૂછાય છે, ખાસ પાઠપુસ્તક જ બે જ છે કે આ પેજ નંબર જોઈ લો, ખાસ રીતે તમને ખ્યાલ આવી જશે. 120 નંબરના પેજ ઉપર. તો નિયત સંબંધ દાંક બીનું અર્થઘટન છે. તો કઈ કિંમતમાં ક્યાં ફેરફાર થાય છે એની વાત છે. તો બી બરાબર ચલ એક્સની કિંમતમાં 1 એકમ ફેરફાર કરવાથી
ચલ વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર છે, અહીંયા શબ્દ સાંભળી લેજો, 1 એકમમાં ફેરફાર અને અંદાજિત વધારો થાય છે, એટલે કે લખેલું છે બી ગ્રેટર દેન 0 અને બી લેસ દેન 0 હોય તો શું થાય છે? તો અહીંયા બી લેસ દેન 0 છે આપણામાં, તો અંદાજિત ઘટાડો જવાબ મળશે, જોઈ લો. એટલે છેલ્લે અહીંયા તમારે આપણી પાસે બી આ માઇનસ છે, લેસ દેન 0 છે, તો અહીંયા કિંમતોમાં વાયમાં ઘટાડો થતો જોવા મળે છે. અને જો બી ગ્રેટર દેન 0 હોય તો વાયની કિંમતમાં વધારો થતો જોવા મળે છે. એટલે એમાં ભાવ અને પુરવઠા વચ્ચેની વાત કરીએ છીએ તો. અને એ જ પેજ ઉપર આગળ સમજૂતી માટે વધારાની માહિતી આપી છે, એ પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. સામાન્ય રીતે નિયત સંબંધ રેખા માટે શ્રેષ્ઠ અન્વયોજિત રેખાને બદલે ફક્ત અન્વયોજિત રેખા એવો ઉલ્લેખ કરવામાં આવે છે. અને આપણને આ દાખલા જુઓ તો હમણાં હું જે વાત કરતો હતો તો બોર્ડ ઉપરનો જે દાખલો જે છે એને આ સૂત્રના ઉપયોગથી પણ ગણવો હોય તો ગણી શકાય. એક્સ અને વાય XY², અને તમે જોઈ શકો કે આને સૂત્ર પેલું મૂકી દઉં પહેલાં એ રીતનું જ, ફક્ત જૂના સૂત્રમાં આ સૂત્રમાં એટલો જ ફેર છે કે વર્ગમૂળમાં ફેરફાર પડે છે. આ પ્રમાણે તમે એક પછી એક ઉદાહરણ ગણતા જશો તો સ્વાધ્યાય 3.1ને સરળતાથી ગણી શકશો. અને એ માટે ટૂંકી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ છીએ પેજ 125, એમાં તમે જોઈ શકો છો કે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે નિયત સંબંધના અભ્યાસમાં ઉપયોગિતા કઈ રીતે થઈ શકે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કિંમત ભાવ 20 હોય છે ત્યારે માંગનું અનુમાન આપણને મળી છે 4.64. તો એ રીતે કામ કરી શકીએ છીએ. જે રીતે પહેલાંમાં ટૂંકી રીતો હતી એમ આમાં પણ ટૂંકી રીતો છે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આગળનો મુદ્દો, તો ટૂંકી રીતમાં પણ આ સૂત્રો જોવા મળે છે અને એ જ ઉદાહરણ છે પેજ 126 ઉપર. તો બોર્ડ ઉપરનો દાખલો છે એને પણ આ પ્રમાણે ગણવો હોય તો ગણી શકાય છે. અને અહીંયા યુ અને વી માટે કિંમતો એ અને બી અલગ અલગ લીધી છે. અહીંયા પણ તમે એ સૌથી નાનો 12 છે તો ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા સૌથી નાનો 10 છે, 5 છે તો પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો કહેવાનો મતલબ એમ છે કે ટૂંકી રીતનો ઉપયોગ કરીને તમે એ પ્રમાણે દાખલો ગણી શકો છો. તમારે આ બોર્ડ ઉપરનો દાખલો છે એ ટૂંકી રીતે ગણવો છે તો આમાં એ બરાબર સૌથી નાના 12 છે, લઈ શકાય. 12ની જગ્યાએ તમે 10 લો તો પણ ચાલે. વાયમાં સૌથી નાના 5 છે તો 5 લઈએ તો બધા જ પ્લસ આવે અને અહીંયા યુનું કોલમ બને, અહીંયા વીનું કોલમ બને અને અહીંયા U12 ને Y12ના જે કોલમો જે છે યુવીના બેઝ સૂત્રના ઉપયોગ માટેના, તો યુવીનો તમે ઉપયોગ કરી શકો, U² નો ઉપયોગ કરી શકો, આ પ્રમાણે ગણતરી કરી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપરનો જે દાખલો છે એ આપણે ત્રણેય રીતે ગણવાના છીએ. એટલે આ દાખલાની ચોઈસ લીધી છે. ત્રણેય રીતે દાખલો ગણવો અને ત્રણેય સૂત્રોનો ઉપયોગ કરવો અને એ પ્રમાણે તમે ગણતરી કરતા રહેશો. ત્યારબાદ થોડોક બેજ અલગ પડે છે એ સવિચરણ સહસંબંધાંક માટે 131 પેજ ઉપરના સૂત્રોનો, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીએ છીએ. એટલા પ્લોટની એના આધારના દાખલાઓની. તો એ પ્રમાણેના મુદ્દાઓ અને ગુણધર્મનો ઉપયોગ એક બીજા લેક્ચરમાં લઈ લઈએ છીએ. તમે અત્યારે આના આધારે પ્રકરણની શરૂઆતમાં જ તમે આ પેજ નંબર 148 સારાંશ અને સૂત્રો આપેલા છે એનો પણ અભ્યાસ કરજો. હું જે બોલું છું થિયરી અહીંયા છે, સૂત્રોની યાદી છે, એનો પણ ઉપયોગ કરજો.
ફક્ત છેલ્લા એકથી શરૂઆતના 4 સૂત્રો આપણે અત્યાર સુધીમાં આવી ગયા એમ માની લઈએ છીએ, અને 5, 6, 7 અને 7મું સૂત્ર પણ આવી ગયું. તો 5, 6 અને 8ને લગતા દાખલા થોડા ગણવાના બાકી રહ્યા. સ્વાધ્યાય 3માં તમે વિકલ્પો, ટૂંકા પ્રશ્નો, બરાબર, અહીંયા તમે 149 પેજ ઉપર સ્વાધ્યાય છે તે વિકલ્પો લખવાના છે. વિભાગ બી ના ટૂંકા પ્રશ્નો 151 પેજના લખવાના છે. વિભાગ સીના દાખલા ગણવાના છે. એમાં થિયરિકલ જે પોઈન્ટ આવે છે એમાં પુનરાવર્તન વારંવાર ન થાય એ રીતે ખાલી ફક્ત યોગ્ય પોઈન્ટ આપીને લખવાના છે. અને આપણા ફક્ત નોલેજ માટે સર ફ્રાન્સિસ ગાલ્ટનનો છેલ્લે જે રીત આપી છે એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડ ઉપરનો દાખલો લઈ અને પાઠ્યપુસ્તકના લેવલથી તમને તમામ માહિતી એટલે સમજાવી દીધી છે કે જો બુક ખોલશો જ નહીં, દાખલા જોઈને ખાલી મૂકી દેશો તો નહીં આવડે. તમે ધીરે ધીરે સ્ટેપ ટુ સ્ટેપ ચાલશો તો આવડી જશે. એટલે આજે આપણે એક જ વિડીયોમાં પ્રકરણ 3ને 90% સુધી પૂરું કરી દીધું છે, અને 10% જેવું પ્રકરણ જે ઘણા દાખલાઓ ગણવાના બાકી રહે છે એ તમે સૂત્રો એ પ્રમાણે ગણશો અને લખશો એટલે તમારે એ પ્રમાણે ફાવશે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ નાના દાખલા પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને ગણતરી કરતા રહીએ છીએ. આ વિડીયોની સાથે સાથે તમને બોર્ડના વિડીયો પણ મૂક્યા છે કેટલાક, તો તમારા પુનરાવર્તન માટે છે, એની પણ પ્રેક્ટિસ વધારે કરશો એવી અપેક્ષા છે. આભાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.